છે ઓગણનાથ બાપુનું મૂળ નામ બ્રહ્મગીરી બાપુ. હા, હમણાં અત્યારે જે કઈ 10 રૂપિયાની નોટનો 20ની નોટનો જે કઈ પ્રેમનો પ્રસાદનું વિતરણ અહીંથી કર્યું, એવા અમારા મુન્ના ભગત પોતે જોગમાયાના ઉપાસક છે અને સાથે સાથે ગિરનારી ધૂણાના ઉપાસક છે. અને એમણે મને ખાસ કીધું છે કે મને કે ઓગણનાથનો કંઈક ઇતિહાસ કીધું. બાપુ કંઈક શું? આજ તો ઓગણનાથના ગુણ ગાવા માટે આવ્યો છું, પેટ ભરીને વાતો કરવી છે, એક એક કલાકારને માણવા છે, પણ એક નાનો એવો પ્રસંગ કરી અને બીજા કલાકારને માઇક સોંપવું છે. કહેવાય છે કે ઓગણનાથ બાપુનું મૂળ નામ બ્રહ્મગીરી બાપુ. માં હિંગળાજ ને બહુ માને. અને એક વાર કહેવા છે કે માતાજી હિંગળાજ ની સામે ઓગણનાથ મહારાજ બ્રહ્મગીરી બાપુ બેહી જાય. હે માં, હે માં, હે જગદંબા, હે માં હાલ જોત પ્રલંબા જગદંબા યાદયંબા ઈશ્વરી વદનમ ઝળંબા ચંદ્રબંબા તેજ ત્રંબા તું ખરી. અને માના કહેવા છે કે માં હિંગળાજ નું જેને ભજન ચાલુ કર્યું, માની આગળ આસન જમાવી દીધો. માં હાલની તારીખમાં પાકિસ્તાનમાં કરાચી અને કરાચીની પાસે મકરાણ ડુંગર છે, અને મકરાણ ડુંગરની માલિપા હિંગળાજ માતા બેઠા છે. અને દશનામીનો કોઈ પણ અખાડો હોય ને તો દશનામી સાધુનો ભેખ ત્યારે ઉજળો બને છે કે જ્યારે માં હિંગળાજ એની ઉપર રાજી થઈ જાય. બાપ દશનામીના ધોળે માં હિંગળાજ આવીને ઉભી રહેતી હોય. બ્રહ્મગીરી બાપુ એક પગે ઉભા રહી ગયા અને માની સામે કહેવા છે કે સુરતા લાગી માં, માં, હે માં હાલ, હે માં હાલ. અને કહેવા છે કે જાણે ભજન ચાલુ થઈ ગયું, આંખમાંથી દડ 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 મંડ્યા છાંવડા પડવા. માં હિંગળાજ આવ્યા. બ્રહ્મગીરી માગો માં. અત્યાર સુધી તો રાજા રજવાડા કુંભના મેળાની માલિપા પ્રસાદ વેચે. કુંભના મેળાની માલિપા માં જેની પાસે તાકાત હોય ને રાજા રજવાડા કુંભના મેળાની માલિપા હરિહર કરાવે, ભંડારો કરાવે. પણ મને બ્રહ્મગીરીને ભાવ છે કે કુંભના મેળાની માલિપા માં મારે તમામ માણસોનું રહોડું ઊભું કરવું છે. પણ ઈ મારી માં હિંગળાજ આપે તો. અને તેથી માતા હિંગળાજ બોલ્યા, દીકરા હું માતા હિંગળાજ પ્રસન્ન છું. જાઓ કાલે હવારના પોરની માલિપા બરોબર માં ભગવતી રાંદલના ઓરડેથી હુરજ નારાયણ બહાર નીકળે. ધરતીના માથે જળો મળો પ્રકાશના શેરડા ફૂટે. અને એ વખતે મારા મંદિરની સામે ઉભા રહી જજો. અને તેથી હું 16 વર્ષની સુંદરી થઈ આવીને ઉભી રહીશ અને તમને રિદ્ધિ સિદ્ધિ આપીશ. પણ બન્યું એવું કે માતાજી જયારે આ વાત કરીને ત્યારે બ્રહ્મગીરીની પાછળ ગોરખનાથ પોતે ઉભા હતા. ગોરખનાથ હમતન ઉભા હતા અને એમણે સાંભળ્યું કે માં હિંગળાજ હવારમાં આવશે અને બ્રહ્મગીરીને રિદ્ધિ સિદ્ધિ આપશે. પણ હવાર પડે ને બ્રહ્મગીરીની પહેલા હું પહોંચી જાઉં. બરોબર રાતનો ચોથો પહોર છે, પરોઢિયું થવા આવ્યું અને માતાજીના મંદિરે ગોરખનાથ આવીને ઉભા રહી ગયા. અને ગોરખનાથ આવીને ઉભા છે, ભગવો ભેગ છે અને આમ હાથ લાંબા કરી ઉભા છે. અને ત્યાં તો મંદિરની માલિપતિ માં ભગવતી બહાર નીકળ્યા અને આવી અને રિદ્ધિ સિદ્ધિનું દાન ગોરખનાથને આપીને પાછા વળી નીકળ્યા. ગોરખનાથ વૈયા આવ્યા. બરોબર હવાર પડ્યું, પરોઢિયે કુકડો બોલ્યો અને ભગવતી રાંદલના ઓરડેથી સૂરજ મહારાજ બહાર નીકળ્યા. અને બ્રહ્મગીરી બાપુ આવી ઉભા રહી ગયા માના મંદિર સામે અને હાથ પાડ્યો, હે માં આજ હું આવ્યો છે, આવો. માં વિચારમાં પીડ્યા. આવ્યા, આવીને જોયું બ્રહ્મગીરી બાપુને કીધું કે ફરીથી લેવા આવ્યો વચન.
હે રિદ્ધિ સિદ્ધિ એક વખત આપ્યું, હવે શું છે? ત્યારે બ્રહ્મગીરીએ કીધું કે માં હું તો પહેલી વખત આવ્યો. પછી માએ આંખ બંધ કરી, આંખ બંધ કરીને જ્યાં જોયું, આંખ બંધ કરીને જોયું ત્યાં ગોરખનાથ દેખાણા. ગોરખનાથ બ્રહ્મગીરીને બાપુના બદલે કહેવા છે કે રૂપ બદલીને માની પાસેથી વચન લઈ ગયા. માએ કીધું બ્રહ્મગીરી જાઓ, આ વરદાન તો ગોરખનાથ લઈ ગયા છે, પણ હવે જો તમારે ગોરખનાથ પાસેથી રિદ્ધિ સિદ્ધિ પાછું લેવું હોય તો હું તમને 3 વસ્તુ આપું છું. એક કુંડળ, 2 કાનની માલિપા કુંડળ, 1 હાથનું કડું અને માતાજીએ ચૂંદડી આપી કે આ 3 વસ્તુ લઈ જાઓ ને આની પાસે તાકાત છે, જો તમારામાં આવડત હોય ને તો ગોરખનાથની પાસેથી રિદ્ધિ સિદ્ધિ પાછા લઈ આવજો. કુંભના મેળામાં આવ્યા, બ્રહ્મગીરી બાપુ આવ્યા, આવીને જોયું તો ગોરખનાથ પોતે ભિખારીનું રૂપ લઈને રગત પીત્યા થઈને બેઠા હતા. રિદ્ધિ સિદ્ધિ જોડીની માલિપા. એટલે બ્રહ્મગીરી બાપુએ પોતાના મસ્તકને માથે ચૂંદડી મૂકી, હાથમાં કડું અને 2 હાથની માલિપા કુંડળ લઈને માને કીધું કે હે માં, મને રાજા બનાવી દે અને મારી ભેગી પોઠું ભરીને હોનાની ઈટું નો હાલડું હાલ્યું આવતો એવું રૂપ મને આપ. એટલે બ્રહ્મગીરી બાપુ રાજા બની ગયા. કુંભના મેળાની માલિપા શાહી સવારી, પાછળ ઘોડા ઊંટિયા ભરી ભરીને સાલકાની માલિપા સોનાની ઈટી. ગોરખનાથની નજર પડી, પણ બ્રહ્મગીરી બાપુ હાથ પાડે કે મારે તમામ સોનાની ઈટું રસોડે વાપરવી છે, હું રાજા છું, પણ કોઈ કેવો જો બાવલીઓ મળે ને તો મારે એને ગુરુ બનાવવો છે, મારે એનો ચેલો બનવું છે. હે મારે એનો ચેલો બનવું છે. ત્યાં રગત પિત્તના ભેખની માલિપા ગોરખનાથ પડ્યા પડ્યા સાંભળે, એને ખબર નહીં કે આ પોતે બ્રહ્મગીરી બાપુ છે. આવ્યા અને રાજાના હાથ જોડીને કીધું કે રાજા હું તમારો ગુરુ બનું. એટલે રાજાએ કીધું કે મારે ભિખારીના ગુરુ નથી, ભિખારી જેવો ગુરુ મારે ન જોઈએ. એટલે કાનમાં કીધું કે ભિખારી નથી, હું ગોરખનાથ છું. હે હું ગોરખનાથ છું, મને ગુરુ બનાવો. એટલે બ્રહ્મગીરી બાપુએ પોતાના કુંડળ હતા એ કુંડળ લઈ અને 1 કાનની માલિપા ગોરખનાથને પહેરાવ્યો, પણ બીજું કુંડળ પહેરાવા જાય તો હેઠું પડી જાય. આમ 108 વખત કુંડળ પહેરાવે, કુંડળ નીકળી જાય. 108 વખત બાપુએ કહેવા છે કે કુંડળ પહેરાવે, પણ ગોરખનાથના કાનમાં કુંડળ ચડ્યા નહીં. ગોરખનાથને શંકા છે, આમ સમાધિ લગાડીને જોયું બ્રહ્મગીરી કે હા હું બ્રહ્મગીરી. બાપુ ઇંગ્લેન્ડના ક્ષેત્રીને રિદ્ધિ સિદ્ધિ લઈ આવ્યા હતા ને એ લાવો મારી છે, તમારી નથી, માતાજીએ મને મોકલ્યો છે. હે એ તમારી નહીં મારી છે. ત્યારે ગોરખનાથે કીધું કે રિદ્ધિ સિદ્ધિ તમને આપી દઉં ખરો, પણ એક વચન આપો. કે શું? કે 108 વખત તમે મને કુંડળ તો પહેરાવ્યું છે, અડધું જ કુંડળ ચડ્યું છે, અડધું નથી ચડ્યું. 1 કાનમાં ચડ્યું ને બીજા કાનમાં નથી ચડ્યું, એટલે હું તમારો અડધો ગુરુ તો થયો. હે મને અડધો ગુરુ બનાવો. ત્યારે બ્રહ્મગીરી બાપુએ કીધું કે જાઓ બાપુ મને વચન છે. અને તે દિવસે કહેવાય છે કે કુંભના મેળાની માલિપા ગોરખનાથે બ્રહ્મગીરી બાપુના માથે હાથ મૂકી અને કીધું કે હે બ્રહ્મગીરી, 10મા અખાડાની માલિપા કદાચ તમે ચીપિયો ખોડ્યો હશે, પણ ગોરખનાથનો તમારા માથે હાથ પડે છે. આજથી હું તમારો અડધો ગુરુ અને હું તમારું નામ પાડું છું અઘડનાથ. હે હું તમારું અઘડનાથ નામ પાડું છું. જગતની માલિપા કદાચ તમને જો કોઈ ભજે અને તે દિવસે અમને પહોંચતા વાર લાગશે, નવનાથ જ્યાં નહીં પહોંચી શકે ને ત્યાં મારો અઘડનાથ પહોંચશે. બાપ જ્યાં અઘડનાથ પહોંચે એવો એવો દાદાનો દરબાર છે. ત્યારે એક મારે નાનું એવું, કારણ કે અઘડનાથ છે ને 84 ખાતાનો દેવ છે અને 84 ખાતાની માલિપા જુનાગઢનો જોગી પૂજાય. એટલે અહીંથી મારા દાદાને બોલાવે છે અને 84 ખાતાની માલિપા ડાકલું છે ને 164 જોગણી અને જુનાગઢનો ગિરનારી બાવો જોગી હોય ને, જોગીના અખાડે ડાક વાગે અને ધૂણાની માલિપાથી દાદો નીકળે. તો બધાને મારે વિનંતી કરી છે એક જ, મારે ખાલી એક ડાકલાનું. હે દાદો આવે
દાદો આવે, ઓગણનાથ મારો દાદો આવે. દાદો આવે મારો દાદો આવે. મિત્રો હાલો તો રોડ ઉપર ભલે જાજો ફેર હોય, ખાવ તો ઘઉંનો એમાં ભલે ઝેર હોય, અને બેહો તો મરદ ભેગા બેહજો ભલે હાથ પેઢીનું માથે વેર હોય, રાકા ભેગા બેહતા ને રાકાનો રોટલો ખાતા ને. આ મરદ બાપો છે, એક ગોગો મહારાજ અને બીજો ઓગણનાથ મહારાજ. આ મરદ બાપ છે, માટે મારી વિનંતી છે કે બધા 10 સેકન્ડ માટે તબલાના ડાકલાના તાલે બધાની તાલી, બધાને ઓગણનાથની દુઆ છે. હાથ બધાના ઊંચા, તાલમાં તાલી, બધાના હાથ ઊંચા, કેમેરો ફરતો. એ દાદો આવે મારો દાદો આવે, ઓગણનાથ મારો દાદો આવે. ભાંગા પીવે ઓગણનાથ બાપુ ભાંગા પીવે. ભાઈ ભાઈ ગોગો રમે ભેલો ગોગો રમે, ગોગો રમે ભેલો ગોગો રમે, કરણપુરામાં ગોગો રમે. ગોગા પોડા હોય તો જાગજો રે બાપા તારા વધામણા આવ્યા. ગોગા પોડા હોય તો જાગજો રે બાપા તારા વધામણા.